હું બિલાલ લુહાર પોલીસ ફાઇલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભરૂચના આત્મીય હોલ ખાતે આજે શુક્લ યજુર્વેદ માધ્યમદિન શાખાના ઘન પારાયણ નિમિત્તે ભવ્ય વેદમૂર્તિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી મુખ્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ 19 વર્ષની નાની વયે 200 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર દંડકમ પારાયણ કરનાર વેદમૂર્તિ શ્રી દેવવ્રત રેખે તથા તેમની સાથેના ઘનપાઠી વિદ્વાનો સહિત કુલ 8 જેટલી વેદમૂર્તિઓનું પ્રશસ્તિપત્ર આપી વિશેષ બહુમાન કર્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વૈદિક મંગલાચરણથી કરવામાં આવી હતી। પૂર્વ મંત્રી શ્રી ખુમાનસિંહ વાંસિયા દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન અને પુષ્પગુચ્છથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત સભાને પ્રેરણાદાયી સંબોધન કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ભારત દેશ અને અહીંની પરંપરાનું નામ જ વૈદિક સંસ્કૃતિ છે, જેનો ઉદય વેદોમાંથી થયો છે। વેદો અખિલ ધર્મોનું મૂળ છે। સમગ્ર વિશ્વમાં માનવ સભ્યતાનો ઉદ્ગમ અને મનુષ્યને સાચો વ્યક્તિ બનાવવાનું કાર્ય વેદો દ્વારા જ થયું છે।